ટેપે ટેપે સરોવર ભરાય અને કપસીએ કપસીએ ભેમાભાઈ નું ઢાબુ ભરાય. એ ભાઈ એ બાપા રે અલ્યા પણ શું છે? એ લેવાજો અલ્યા પૈસા શું છે તમે પૂછો. અલ્યા શત્રુભાઈ અલ્યા, તમે ધોકો લો ને ધોકો. હાલો પ્રસાદ હાલો. ચિયા ગોમનો છે તું? હે તું આ છને હારું મારતો તો હોય હે લે અલ્યા ભરો મને કહેવાતો તો ઓકે ચમ મારતો તો હોય તમને મારવાની હુપારી મળી છે એમાં. એટલે શું મને મારી નાખવાની હોપારી આલી એમ તને? ઓય તમે નો માલ તું નોમ કોણ છે નો માલ? અલા નોમ પાસે પેલો ઘડી ગણકાવો ને વાતો રા મારી વાત ઓફો. બસ ઉભા બોલ ચિયો છે કીધી નોમ તો નહીં આલું પણ છે તમારા ઘરનો. અલે આપણા ઘરનો ચિયો હોય આવો બે માથાળો પાછો છે એટલે આવો તો ચિયો બે માથાળો છે અમારા ઘરનો હોય તો ભલે રે તું નો માલ એકદમ નો માલ. નોમ ના આલું તમે મને હાવ મારી નાખો તો નોમ તો એટલે ના તારો નોમ આલુ છે કે નોમ અલ્યા આલુ છે આલુ બોલ. ના નોમ તો ના આલું. અલે આજો કે ને આલું પાછું કે ના આલું એમ છે બાજુ તારો મોન તો નથી હોવાનું શું કરું બોલો મોને ટોપો આલીને મારી નાખું કીધો હતો. અલ્યા મારી નાખો પણ નોમ તો ના આલું આજે ના આલું કાલે ના આલું. તો હબળો અરે અમે નહીં નોમ આલતો ને ના હોય તો મને ઘરમાં પૂરી નાખો નોમ ના આલો તો ઘડી ખાવાનું ને પીવાનું બધું બંધ કરી નાખવાનું હેડો. હેડો અલ્યા આધી હું હારું કહું છું નોમ આલી દે નોમ તો ના આલું આજે ના આલું કાલે ના આલું. લે ચતુરભાઈ નાખો તો કીધા રે પડ્યો રે ઘરમાં અને હવે ખાવા પીવાનું બધું તારું બંધ થઈ જાય લે ચતુરભાઈ હા મને ઈ ખબર નથી પડતી કે આ નોમ તો નથી આવતો પણ આ છે ચિયો. એટલે એને ના કીધું કે ઘરનો છે પણ હું તમને પૂછું કે ઘરનો છે ચિયો તો હું એ કહું છું એક કામ કરો હેડો હદીઓને મૂકું બરોબર નો રણકામાં. અરે હવે તો નોમ આલે ને તો છે નહીં તો હવે કરશો શું ને આ નોમ કેવી રીતે લાવશે આપણે? હે ભાઈ હા તમારે તો બબલ તો નહીં થઈ બબાલ હા બબાલ તો મારી ઓછી ઓ ભેમો ભાઈ સારું કરી લ્યો હું મળી ગયા ઘરે જ આવતો તો હું. તમે શું કામ હતું મારું લે બુડા શું કામ હતું એટલે ઓલા પૈસા હવે નહીં હાલો ભયા. અલ્યા હોય ભેમા ભાઈ ઓલા 5000 રૂપિયા બુડા એક 3 દાડા વાયદે લઈ જવા 2.5 મહિના થઈ ગયા બુડા. અલ્યા ભેમા ભાઈ પણ હમણાં પૈસા નહીં ને હમણાં કાઠું છે હમણાં ધંધા થઈ ગયા હાવ મંદા પણ ભયા એમાં હું શું કરું કે મેં તો તારું કોમ કર્યું તું બુડા. વાત હાસી તમે મારું કામ કર્યું છે પણ હવે ટચા ભેળા 2-4 દાડા ટચી તો ફૂડું હું તને હાસી વાત કરું હા તું મને વાયદા ઉપર વાયદા આલે જ આયરો છે. આજ મારે પૈસા વગર ચાલે એમ નહીં ગમે એમ કરીને તું મને પૈસા આલ તું. ભેમા ભાઈ આજ તો મરું તો મોઢા મેળવા માટે નથી બોલો ઈ મારા ભાઈ મારે કશું જોવાનું નહીં તું ગમે ઈ કર પણ મને આજ ને આજ તું પૈસા આલ. ભેમા ભાઈ આજ તો પૈસા નહીં હું ચોથી લઈને આલું કો પણ ઈ તારે જોવાનું મારે જો જોવાનું. પણ 2-4 દાડા ટચી દો ને કઈ લઈને નહીં જતો રહું પૈસા તમારા વાત કરો છો એટલે પણ હું તને પૈસા આલ્યા તારમાં એવું તને આવું બધું સંભળાયું તું મને તારે સંભળાવેલો છે. અલ્યા પણ સંભળાવાની ચા વાત છે પાડી નહીં જતા હાલ છે રાવરી લ્યો મારો શું કહો લેવાયા તાર તો બકરી જેવા હતા ને અત્યારે સિંહ જેવા થઈ ગયા કો પાડી નહીં જતા રહો. અમે કોઈ સિંહ જેવા નહીં તમારા પૈસા હાલ ચાલે કે રાખશો નહીં એવું હે ઈ નાયણા મારે ઈ બધું કશું અભળવું નથી. મને તું પૈસા આલ બીજી વાત દાવા છે. ભેમા ભાઈ હશે તાર પૈસા મળી જાય રેડી ચમ હશે તાર એટલે તો ના હોય તો ચાલ લઈને આલું તરત વાત કરો એટલે પણ તો લઈ ગયો છે તો હાલવા તો પડે ને. અલ્યા પણ વ્યાજ લેવું તો વ્યાજ લઈ લેજો હું વ્યાજ ખાવા તને આલ્યા છે. અરે વ્યાજ લઈ લીધું પણ પૈસા અત્યારે ભેમા ભાઈ મારા કન નથી ઈ ભાઈ ની સાલે ગમે એમ કરી મારા પૈસા તરત ને તરત લાય. એટલે નહીં ચાલે એટલે નથી તરત હાલવા લ્યો ચમ હશે નથી તાર હાલવા મળશે પૈસા વાત કરો હશે તાર મળશે નથી હાલવા એટલે વળી ચમ આમ ચમ કરે તું હે અલ્યા ભેમા ભાઈ આમ ચમ કરે ભેમા ભાઈ તોલ મત છોડો ધોલમાં છોડો એટલે તમે તમારા પૈસા ના ધણી બાકી તોલ છોડવાનો તમારો હક નથી આલ્યા ના કામણે સિરી નાસી ઉભો એમ છે ને હાથ ના સીરી નાખશો વાત કરો તો એટલે કોઈ હતી તું મારા હમે ભેમા ભાઈ આ તોલ છોડી હે ને પણ એટલું યાદ રાખજો કે આ તમને કાઠું પડશે તારાથી જે હોહરું પડવું હોય ને ઈ પડદી પરું ને જેટલું ફોડું પાડવું એટલું પાડદી પરું જા. તો ભેમલા આ એ તારા નાયણો છે રેડી મારો ઓળશું કહો હવે ભેમા ભાઈ માંથી ભેમલો હા ભેમલા તું યાદ રાખજો ઓનો બદલો તો હું લીધા વગર નહીં લઉં પાછો હું એ લે ઓ તારી નાયણા તું હતો એમ એક આટલી વાત હારું કરીને આવડું મોટું કર્યું ઓને હવે ચતુરભાઈ નું કરશે શું હેડો તમે મારા ભેળા હેડો નાયડા પાસે જ આવશે. અલ્યા પણ તમે આવડી વાતમાં ઓને આવી હોપારી ના લે મારી નાખવાની એ તમે અહીંયા મારા ભેળા હેડો તમે બધું એ જઈને કહો હેડો. અલ્યા હેડો હું એમ તો ભૂકા કાઢી નાખું ને એમાં શું હેડો એટલે મને તમે આ તો આઈ ગયા મારી નાખો હોત હે મારા છોકરાનું શું તો ખાસી છે હેડો તમ તો નાને હું કહું હેડો હેડો નાના કોમ થઈ ગયું અલ્યા પૈસા નું છો કહો પૈસા તો મળી જશે હું એ કોમ થઈ ગયું કે નહીં હા તો પૈસા મળી જશે કાલે લઈ જાજો રાણી
અરે પેલું કોમ થાય પછી જ નાયડો પૈસા આલે, એમને એમ નાયડો કોઈ પૈસા ના આલે. હું આ કાઈ લાઈન લઈ જાજુ. હું એ હારું. એટલે હવે પૈસા આલો પેલા કોમ થઈ ગયું છે અહીંયાનું. એટલે પણ શું વાત કરો તમે? આ પેમાં પટી ગયા. ચમ પટી ગયા એટલે? તો તે તો ચમ પૈસા આલતો તો કોમ ભરાય તો કોમ પૂરું કરી ના તારા મોણસો. એટલે પણ મેં તો કોમ બીજું ભરાયું છે ભાઈ. તમે શું કહો છો? કોઈ ખબર પડતી નહીં. ભાઈ એ આપણે ભાળન ફરી ગયો છે. પકડજો અને થોડીક બે તો હા શું બોલવું છે કે આવા પોઠાઓ? એટલે ચમ પોઠાઓ એટલે ત્યાં પેવા ભાઈ શું હોપારી આલી હતી ને મારી નાખવાની? એટલે કણે હોપારી આલી? ત્યાં તે એટલે પણ શાની હોપારી? એટલે તે બે માણસો મિલ્યા મને મારવા હારું કરીને. અલ્યા એ પેવા ભાઈ તમને શરમ આવે છે કે નહીં? શાના બે માણસો મેં મિલ્યા? એટલે શરમ તો તને આ બીજો તને. એટલે પણ શાની શરમ આવે મને? એમ નહીં, એટલે ખાલી મેં તને બે ત્રણ ધોલું છોડી તે દાડે એનો બદલો તે હવે આવી રીતનો વાલ્યો એમ ને. અલ્યા ભેમા ભાઈ તમને મગજ છે કે નહીં? ઈ વાત તો હું ચારે ભૂલી ગયો છું. શું અલ્યા તે દાડે કઈ શું નીકળ્યો તો કે ઓનો હું બદલો વાલ્યા વગર નહીં રહું. અલ્યા ભેમા ભાઈ એવા બદલા હું લેવા દઉં તો મારે ચેટલી જગ્યાએ વઢવાન થઈ જાય. જુઓ ચતુરભાઈ. અલ્યા તું આવી રીતે બધાને મરાઈ જ નાખતો હશે, મને એવું જ લાગે છે. અલ્યા ચતુરભાઈ આ વાત ભૂલ્યા ને હું આજ તો ચેટલું થયું હું ભૂલી ગયો. હાવ હું તો ખાલી એને એમ કરીને મેં બીવરાયા હતા યાર. અરે મોન તો નહીં ના તમે બે ભોઠા છોડો મોની જશે. પણ ચતુરભાઈ હવે હું શું કરું? મારી વાત ધોબળો પૈસા એને પાસે માંગતો તો હું માંગવા જો એમ એને મને હોમ બોલે મેં બે ત્રણ ધોલું છોડી. કેટલું બધું મને આ કર્યું છે, કેટલું બધું કર્યું તે. એ ભેમા ભાઈ હા જો મારવા હોત ને તો હું તમને હોમી સાથી મારો બાકી હોપારી આલવાની જરૂર નહીં. આ નાયનો છે કે કમ નથી. હું એટલે આ કોમ તે નથી કર્યું એમ ને? અલ્યા ના ના ભેમા ભાઈ મેં નથી કર્યું. એવું એમ? હું જ ને. ખાજી તારી બહેન ની સોગન? અલ્યા મારી બહેન ની સોગન. ભાઈ આ તો નથી, તો ફાઇનલ થઈ ગયું. બોલો તો આ કોમ કર્યું કોણે? હું એમ કઉ છું. તો હું એવું કહેવા માંગુ કે આ કાળાનો કન્ના સેચિયો. મને હજીવાનામાં વિશ્વાસ નથી આવતો. બોલો ભાઈ વાત ખોટી પડે, કારણ કે મને બહેન ની સોગન ખાધી હા અને ઓનામાં મને પાકો વિશ્વાસ હતો. પણ આ તો તમારી વાત એવી મેં ઓભળી ને એટલે હું આવ્યો તમારો ભેગો. અને એટલે તમે આ સારું કર્યું ને. હવે હું તમે શું કહેવા માંગુ? તમારે બીજો ઝઘડો થયો હે મારે? હા એટલે મારા બાપ ગોતરમાં છે ઝઘડો નથી કર્યો, પેલો વેલો હંગાત કર્યો. અલ્યા નાયણા આ તારણ ભેવા ભાઈ ઝઘડો થયો ઈ તે કોઈ વાત કરી છે? અલ્યા સતુરભાઈ મેં કોઈ વાત નથી કરી. એટલે આ ભાઈ યાદ કરી, યાદ તે કોક ને કીધું હશે. અલ્યા હુએ અલ્યા કોણ યાદ આવ્યું? કોઈ? અરે આવ્યું. કોણ છે? નો માલ નોમ તું મને નો માલ. અલ્યા તાર હોભળો. સુનને મારી મેલડી કાળી ગાડી લાણી હે, કાળી ગાડી લાણી હે. એ નાણા અલ્યા કમા મને જવા દે બુડા. છે એટલે હમ બોલે છે? અલ્યા તું જવા દે, ના થવાનું થઈ ગયું છે. પણ શું છું એમ તો કે? અલ્યા મને તઈ ધોલું છોડી છે. એવો તો ચિયો હતો? અલ્યા ઓલો ભેમો નહીં હું એક 5000 હારું થઈને ભેમે મને 3 ધોલું છોડ્યા. 5000 ધોલું લા ભેમો ભૈયા ને એક દાડો મેં રિક્ષાનો હપ્તો આવ્યો તો મારે પૈસા માં મને ના પાડી પડી. એટલે પણ તો છે દેવું ના પાડી તો ભલે પાડી. મેણા મારવા મળ્યા મને કઈ તારા રિક્ષાના હપ્તા ભરવાની પોસ્ટ ના હોય ને તો સીધા રિક્ષા લાવો તો આવું બધું હમણાં મળ્યા. એટલે એક ઈરુજ પૈસા વાળું છે, બીજા પૈસા વાળા જ કોઈ નથી. એટલે હા શું કહું એના ઉપર તો મને એવી મોકો મળે ને તો ખરેખર મારવા તો છે જ મારે. એટલે મને તો ખોપરી ચડી છે. એટલે કમા તું અત્યારે મને જવા દે, મને ખરા ભેળો થવા હવે પાછો રિટર્ન. મારે એનો બદલો તો મારે એક દાડો લેવો જ છે. લગ જાતો તો હું ચેવા કોમે પણ હવે પેમાને હું વધાવું. પાછું જાવું છે મારો? ના ના હવે નહીં જાવું તો હું મારી રીતે લડી લઈશ. મોણા મેલવા મારવા બોલ. ના ના કોઈ મેલવા નહીં, મોણા ની જરૂર. આ નાયણા નથી તને ખબર છે ને? હાલ તો જો બીજું શું થાય? આ નાયણો વાઘ જ છે પાછું. જરૂર પડે મને કીધી પાછું. તમારા બે ના ઝઘડા નો કમો લાભ ઉઠાવેલો છે એમ ને? એટલે ઓય સતુરભાઈ આ તો હેજી વેજી મને હલવાવાનું કર્યું કમે તો. પણ ચતુરભાઈ મારે કમાને કુદાડો કોઈ ભૂલશાલી થઈ નથી, મેં કમાનું કોઈ બગાડ્યું નથી, તો કમોચમાં આવો લાભ ઉઠાવે હું એમ કઉ છું. ઈ તો હવે કમાન પૂછે તાર ખબર પડે. હવે તમે બે હેડો મારા ભેળા કમા પાસે આવશે. ચમ એટલે કમોચમ લાભ ઉઠાવવાનો ખબર છે? હા મને ફસાવા હારું થયું હોય. એટલે હેડતું તમે કમા પાસે હેડજો. કમા હેડો. અલ્યા ભાઈ હોભળો. હા ત્યાં ભાઈ હું તમને હા શું કહું? શું? આ તમાર ભેગો આટલા સુધી આવ્યો છો ને ખૂબ છે. ચમ? કારણ કે મારે જવાનું હતું બારે. પણ આ શું તમને ઓલા મારતા ભાડ્યા ને એટલે મારા રેવરાણું નહીં એટલે હું છોડાવવા આવ્યો હતો. એટલે પણ ચતુરભાઈ કમાનું ખર્ચો શેઠું છે, ચા વાર થવાની છે. પણ ભયા હવે તમે આ મોડલું કૂટો અને મને જવા દો, કારણ કે મારે પછી બસ નીકળી જશે. ભાઈ એમ નહીં, તમે હોય ને તો બે શબ્દ તમે કહી શકો એમ. એટલે એવું હશે ને જો આ ગુનેગાર માં કમાનો હાથ હશે ને તો એને હું આવી અને એનો રાફડો કાઢી નાખીશ બસ ને. તમારે જ્યાં વગર નહીં ચાલે? ના જ્યાં વગર તો ચાલે એમ નહીં, કારણ કે મારા લોન ના કાગળિયા લઈ જાય લોન પાસ થઈ ગઈ છે. એવું એમ? લોન લેવા જ આવી છે. લોન લેવા દ્વારા ઓય, ના ના તો જવું પડે મારું.
એ કોમ કર્યું તો આવ્યો તો સારું હતું, ના હોત તો મારી ગાડી ના, ના, તમે હવે અપશકન મત કરાવો સતુરભાઈને. પણ મારા ભેળા રહી દો, મારા ભેળા. મને 100% બસ ને તમે તો. કોનો ન્યાય જોશે મારે? ન્યાય એટલે તમારા વાળા મોને નહીં થવા દઉં બસ ને. દેખાડો તો નારાયણભાઈ, તમે તો આડો મારા ભેળા. તમે બે આમ જાય ને હું એકલું છું. તમે એકલા જ આયા હોત તો. અલ્યા ચતુરભાઈ, અલ્યા હેડ બુડા હેડ, શું વાત કરે છે? હા આડો લો આડો. અલા કમા તને ખબર પડે છે કે નહીં? મને તો ખબર પડે કે ના પડે, પણ તમને શરમ આવે છે કે નહીં? એટલે મને શેની શરમ આવે? હું ચા કોઈના ઘરનું ખાઉં છું, વાત કરે છે. કાલના દાડે વિરુદ્ધ કરતા હતા અને હવે ભેગા થઈને ફરો છો. એટલે તને ના ખટાણું? અમન તો ખટાણું, પણ આના વિરુદ્ધ કરતા હતા તમારો એટલે. તે મને ફસાવાના ધંધા ચમ કર્યા છે. તને શેમાં ફસાવ્યો મેં? એટલે તે મોણસો મિલા ભેમા ભાઈ મારવા માટે હું દાદા હજુ કોઈ મિલા નથી. એટલે તે જ મિલ્યા છે હું. અલ્યા તે હોપારી આલી છે મને મારવાની, અને બે છોકરા મેલ્યા છે મારવા હારું કરી, અને અત્યારે જૂઠું બોલે છે. લા ભેમા ભાઈ મેં કોઈ હુપારી નથી, કચ્ચું કઈ નથી. તમે શું કેમ નોમાલો ખોટું મારું? લ્યો મારું ઓળશું કો. નોમ નહીં હાલતો કમા સીધી રીતે કહું છું, એટલે મોની દાજી ને મજા નહીં આવે પાછું. પેલા તું હાથ લઈ લે. એટલે ના હાથ લેવાની જરૂર નહીં કમા. એટલે મજા તારે નહીં આવે પાછું. પકડ. એટલે તું હાસુ બોલી જા. હાસુ એટલે મેં કોઈ કર્યું જ નથી મેં. તો તું નતો કહેતો મોણસો હું મેલું ભેમા ભાઈ મારવા માટે? તને કીધું તું કે મેં મોણસો મેલ્યા પણ છે. એટલે તે નહીં મેલ્યા? નથી મેલ્યા. એટલે ઈરો એક તો મારા ઘરમાં પૂરેલો છે, એક થોડી હેડ્યો અમે પકડ્યા છે એવું. આ તો પકડીને બે સાપુ છોડો. એમ તો નોમ નથી હાલતો કે તમારા ઘરનો છે, હું નોમ નહીં હાલું. એટલે ઘરનો કીધું એટલે તું મારા ઉપર શક કર્યો પર એટલે તે નથી વાત કરી મને. એટલે પણ મેં વાત કરી, હા વાત હાચી તમારી, પણ મેં કોઈ મોણસો મેલ્યા જ નથી. તે નારાયણ શું કીધું તેમ કે? નારાયણ તો ભાઈ મેં વાત કરી નારાયણ હે કે તારે કોઈ હોય મને કહી દીધું તાર. તો તે ચમ મોણસો મેલ્યા મને મારવા હારું કરી, મેં શું તારું બગાડ્યું એમ કે મન? બગાડ્યું તો છે, પણ મેં મોણસો નથી મેલ્યા. ચમ? મેં કોઈ મારો મેલ્યા જ નથી. એટલે નાયણા તું કે મેં નથી મેલ્યા, તે સોગન ગાધી આરો કે મેં નથી મેલ્યા, કોણે મેલ્યા એમ કો મન? તે નહીં મેલ્યા? લા ના કમા વિચારી લીજી પાછો નાયણો છે તને કહું. મેં કોઈ મોણો મેલ્યા જ નથી. ખાજી ભૂલ્યા મોમાની સોગન. લા ભૂલ્યા મોમાની સોગન. એટલે કમો તો સોગન ગાધા યાર. પણ હબળો મારી વાત, મને હવે ખબર પડી. શું આ કોણ મેલવા વાળો ખબર છે? અલ્યા નો માલ તું મન નો માલ ને. તમે હબળો મારી વાત. હા બોલ. હા ભયા બોલો. સત્તમ રોકવામાં જવું રહો એમ? હા એક કોમ કર ને મારું ભયા. બોલો. એક 2000 રૂપિયા પડ્યા હતા ને મારે સિમેન્ટ લાવી છે. એટલે એ શરમ આવે છે ને તને? ચમ તો મારા પણ તો પૈસા, મારા રિક્ષાનો હપ્તો ભરવો તો ફોફ હશે. તો પણ પૈસા ના હોય કોઈ નહીં, મને થોડી સિમેન્ટ લાય. એટલે અહીંયા મારે કોઈ ઓળખાણ છે મોટી? એટલે બુડા તાર તો હશે ઓળખાણ, તું રિક્ષા લઈને ગામમાં ફરે છે, તારું ઓળખાણ ના હોય? કોઈ બાચી હાલતું નથી. એક કોમ કર, તાર પૈસાની જરૂર હોય ને તો ભેમા ભાઈ જોડે પહોંચી જા. એટલે બુડા એવા મોણા નામ છે લેવાનું આવતું તારે? તો ભેમા ભાઈ પૈસા હાલે છે. એટલે એ મોણા ને હંગાત મારે બબાલ થયેલ છે, હું એ મોણા નું યાદ જ નહીં કરતો. બબાલ ને શું થયું તું કે ખરી? એટલે એ મોણા હંગાત તમારા બરોબર ના વિરોધ થઈ જશે, થતી જાય હું તો મારું એમ છું. એવું એમ? હું હોય પણ બબાલ છે શું? એ કશું મારે તને કોઈ કહેવાની જરૂર જ નહીં. મોણા મને એ જ નહીં બેહતો. તું તાકાત તો મારે. એટલે મારું નહીં, હું તો કોક પાય કાકા જેવું કરાવું એમ છું. એવું એમ? હું હોય તને ખબર ના કહી દઉં. નાના હવારમાં જ માર્યો છે. નાયણે માર્યો? નાયણ માર્યો? નાયણ શેમાં ભાઈ માર્યો? ના હોય એટલે કોઈ પૈસા આવશે. એટલે આ તો પણ નાયણ ખબર ના પડે, બાથે થઈ જાય ને આપડે થાય. એટલે એમ જગ્યાએ હું હોત તો હું એ બાથે થઈ જઉં. મારા ભેમો ભાઈ જબર છે હો ભાઈ. એટલે પૈસા નો કોઈક પાવર આવ્યો, પણ શું કરે હવે આપડે? કોક કરવું પડશે મારે હવે. હો ભાઈ કોઈ કરવું નથી. હેડો કોક તો કરવું જ છે. તું રે હેડ, મારે હવે બદલો લેવો જ પડશે હવે. હાર તો તમે વ્યાજ કરો પેલો સિમેન્ટ તો પછી બદલો લીધો. એટલે કમાતા તું એ જોઈ લીધી, અમારે તો રોપડી લીધી. આવા મત કમાવા તારે ચો આવે છે? જોઈ દી તાર, તને ખબર પડશે. ઓ વેલજી, મારો ઓળશો છે તો હુકી ખારેજ જેવો, અને ચેવડો મોટું કામ કરીને બેઠા, તમે જુઓ તો જુઓ ખરી. એને તો મને હલવાના ધંધા કર્યા. મારો ઓળશો કેવો પડે ને, એને લાજ શરમ ઘરના બાયણા ઓગણાની કે ઘરના નેવાની એને શરમ આવી. પણ એવો તો શું વિરુદ્ધ તમારો એનો છે કે તમે મોણા મારવા મેલ્યા? એટલે મેં તો હમું એનું કામ કર્યું છે. કુદાડો મારા બાપ ગુતરમાં એનું બગાડ્યું નથી મેં. ચો લાભ ઉઠાવે તમે જોવો છો, ચો લાભ ઉઠાવે છે. કમા હેડો, મેં ઘરે જ આવું છે. બે પડતી કરું. એટલે ભાઈ તારે શું છે હવે? એટલે ભાઈ હું શું કમાવું? ચમ હું તો છૂટો થઈ ગયો આમાંથી. ચમ છૂટો થઈ ગયો? ખબર ના પડી કોઈ? મેં માર્યા તમને? એટલે તે ના માર્યા હોત કોઈ ની વાત કરે, ભેળું તો આબુ પડે ને. તું આબુ ન શું કમાવું? મારું શું કેવું પડે કો કમા? સતુરભાઈ હું ભેળા લઈને ઓના ઘરે ગયો. સતુરભાઈ અહીંયાથી બોનું કરીને નીકળી જાય, મારે ભેલડી જ આવું છે. આર્યા વરી હવે તારા ઘરે આવે છે, અહીંથી નીકળવાનું કરેલા છે. એમ થોડું ચાલે? ના ચાલે કોઈ નહીં ભાઈ, હું નથી મારવામાં. મારે નથી આબુ. ફાઇનલ ગુનેગાર તમને મળ્યો? છે ફાઇનલ ગુનેગાર. તો પછી નાના ભેગું આબુ પડશે તમારે. જો ભેગો તો આવું,
પણ તું વેલજી કોઈ બોલશે તો પાછો આ નાયણો છે પાછો સહન નહીં કરે પટાઈ નાખી પાછું હું ઈ કશું નહીં બોલે પણ એને પેલો પૂછવું છે કે ત્યાં કોમ કર્યું છે એમ કહો મને. હું નક પાછા પાછો નાયણો છે હું હું તું બળમત મારી હજી પાછું નક્કી નહીં તું કે વેલજીએ જ કર્યું હોય તું એવું નીકળે ચીડથી. એ મેં નથી માર્યા પાછો હું લેટ તું અત્યારે તું સોનો મોનો બોલ્યા વગર હેજ. હું પાછું હું વેલજી ઓ વેલજી આ મારું જીવન